ખેરજભાઈ, ખાસ કરીને જે માંડવી બાર એસોસિએશનની 19 તારીખે ચૂંટણી છે અને જે આપની પેનલના જે સફળ દાવેદાર છે હરીનસિંહ જાડેજા, આપ શું કહેશો? જો માંડવી બાર એસોસિએશન 2025 અને 26-27 માટે ચૂંટણી યોજવાની છે. એમાં અત્યારે હું પ્રમુખ તરીકે કાર્યરત છું અને અત્યારે મારી જે પેનલ છે એમાં અરવિંદસિંહ જાડેજા પ્રમુખ તરીકે, ઉપપ્રમુખ તરીકે હસનભાઈ લુહાર, મહામંત્રી તરીકે અબોટી હરિઓમ ગૌતમભાઈ, ખજાનચી તરીકે નીરવ સોનીભાઈ ને આજે અમારા જે બિનહરીફ જે અલ્તાફભાઈ જુણેજા એ સહમંત્રી તરીકે બિનહરીફ થયા છે. અને કારોબારી સભ્યમાં રૂપારેલ કાશ્મીરાબેન અને બીજા જોશી મહેન્દ્ર કાંતિલાલ અને ઓધવાણી મનારભાઈ એ અમારી બોડીમાં છે. અને હું માંડવી એસોસિએશન વતીથી અને માંડવીના તમામ વકીલોને મારી એક વિનંતી છે, જુનિયર તેમજ સિનિયર તેમજ બહેનો બધાને એક અપીલ છે કે જે મારી જે પેનલ છે એ સંપૂર્ણપણે બારને સમર્પિત છે અને એ કામ કરી શકે અને એને સમર્થન આપો અને 19 તારીખે અરવિંદસિંહ અને તેની જે નીચેની જે ટીમ છે એને જંગી બહુમતી જીતાવો એવી હું અપીલ કરું છું. અરવિંદસિંહ, શું કહેશો? શું લાગે છે આ વખતની જે વકીલોની જે ચૂંટણી છે એમાં શું રસાકસી થશે કે શું લાગે છે આપને? નમસ્કાર, હું અરવિંદસિંહ જાડેજા. અત્યારે જે ખેરાજભાઈ ગઢવી પ્રેરિત અમારી વિકાસ પેનલ છે એમાં હું પ્રમુખ તરીકે પ્રબળ દાવેદાર છું. અને અમે જે રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છીએ, માંડવીના એડવોકેટને મળી રહ્યા છીએ, અમને જે રીતે બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે, તો 19 તારીખના જંગી વોટિંગ થવાની છે અને ખૂબ જ મોટા માર્જિનથી અમે આ ઇલેક્શન જીતવા જઈ રહ્યા છીએ. અને સાથે માંડવીના વકીલોની જે સમસ્યાઓ છે કે માંડવીને રેગ્યુલર સિનિયર ડિવિઝન કોર્ટ મળવી જોઈએ, માંડવીને એપેલેન્ટ કોર્ટ મળવી જોઈએ, માંડવીને અત્રે પ્રાંત કચેરી મળવી જોઈએ અને માંડવીને ફેમિલી કોર્ટનું સિટિંગ મળવું જોઈએ. તો આ બધાનું અમે વચનબદ્ધ છીએ અને માંડવીના જે પણ સિનિયર, જુનિયર અને મહિલા એડવોકેટ છે એનો દરેક કોર્ટ કચેરીમાં પૂરતો માન સન્માન, એમનો ડેકોરેમ જળવાઈ રહે એના માટે પણ હું ખાતરીબદ્ધ છું. અને મારા કોઈ પણ પરિવારના વકીલ મિત્રને ક્યારેય કોઈ પણ સંકટ આવી પડ્યું તો એના માટે ખુલ્લી છાતીએ લડવા હું તૈયાર છું. હું ફરીથી આપના માધ્યમથી માંડવીના સર્વ એડવોકેટને વિનંતી કરું છું, મને અને મારી આખી પેનલને જંગી બહુમતીથી આપ વિજય અપાવો. આપના કોઈ પણ પ્રશ્નો હશે એના માટે અમે લડવા તૈયાર છીએ અને માંડવીના પણ જે પ્રશ્નો છે એના માટે પણ હું લડવા તૈયાર છું એવી આપના માધ્યમથી ખાતરી આપું છું. કેટલા સમયથી આપ વકીલાતનો વ્યવસાય કરી રહ્યા છો અને જે બાર એસોસિએશનના ખેરાજભાઈ પ્રમુખ રહી ચૂક્યા છે, આપના પેનલના એ પ્રણેતા છે, કેટલો લાભ મળશે આપને? જો છેલ્લા 21 વર્ષથી હું બિન વિવાદિત રીતે માંડવીમાં પ્રેક્ટિસ કરું છું. દરેક જગ્યાએ જે પણ હોલ છે એ વકીલો પણ જાણે છે અને માંડવીની જનતા પણ જાણે છે અને આપ સૌ પત્રકાર મિત્રો પણ જાણો છો. સાથે 14 વર્ષથી જે ખેરાજભાઈની કામગીરી છે સૌને સાથે લઈને ચાલવાની અને માંડવીના વકીલો માટે ખૂબ સારી કામગીરી જ્યારે ખેરાજભાઈએ કરી છે, જે નોન પ્રેક્ટિશનર છે એના માટે પણ જે કામગીરી કરી છે, એટલે એનો પણ અમને લાભ મળવાનો છે અને અગાઉ પણ અમે કન્ટિન્યુ ચાલુ રાખવાના છીએ એવી આપના માધ્યમથી હું માંડવીના સૌ વકીલોને ખાતરી આપું છું. નમસ્કાર મિત્રો, હું છું હરિઓમ અબોટી, મંત્રી પદના તરીકે ઉમેદવાર છું ખેરાજભાઈની પેનલમાં. તો મિત્રો, પહેલા બાર એસોસિએશનની ચૂંટણી અમે જીતી રહ્યા છીએ એનો એક અમને ખુશી છે કે અમે જીતી જ જશું, 100% છે. ને ખેરાજભાઈ 14 વર્ષથી જે પોતાની મુહિમ હલાવી છે એ ચાલતી રહેશે. ફેમિલી કોર્ટની મેટરો છે એનો કેમ્પ માટે અમે પ્રયત્ન કરશું. જે બીજી ઉપરની કોર્ટો છે એના માટે મહેનત કરશું અને અમારા સિનિયર પ્લસ જુનિયર સાથે રાખી મિત્રોને સાથે ચાલશું. કાંઈ પણ કામ પડશે તમે સાથે જ છીએ. ખાસ અરવિંદસિંહ જાડેજા, પ્રજાકીય પ્રશ્નો હોય કે વકીલોના પ્રશ્નો હંમેશા અગ્રેસર રહેતા હોય છે. ખેરાજભાઈ છે, અરવિંદસિંહ છે, તમારી ટીમ, એટલે આનો કેટલો વકીલો તરફથી તમને પ્રોત્સાહન? વકીલો મિત્રોના હરેક પ્રશ્નો ખેરાજભાઈ પહેલે સાંભળતા આવ્યા છે અને સાથે રહેતા આવ્યા છે. કોઈને કાંઈ પણ કાયદાકીય મૂંઝવણ હોય અથવા કાંઈ પણ કાર્ય હોય ત્યારે લોકો કાનૂની સલાહ એના માટે પહેલેથી જવાબદાર રહ્યા છે ને આગળના દિવસોમાં પણ જવાબદાર રહેશે એવી હું અહીંથી ખાતરી આપું છું. ખાસ વકીલોને શું કહેશો? હું દરેક મારા સિનિયર તથા મારા જુનિયર મિત્રોને કહીશ કે ભાઈ અમને વોટ આપજો,
ને તમારો વોટ કિંમતી ને પવિત્ર છે. વોટ આપવા અપીલ કરું છું. શું વકીલોને આપ શું અપીલ કરશો આ વખતે જ્યારે બાર એસોસિએશન પ્રમુખની 19 તારીખે ચૂંટણી છે, શું સમય રહેશે, શું અપીલ કરશો? નમસ્તે, હું હસન લુહાર, ખેરાજભાઈ પ્રેરિત પેનલમાં ઉપપ્રમુખનો ઉમેદવાર છું. અમારા પ્રમુખ પદે અરવિંદસિંહ એક લડાયક મિજાજના વ્યક્તિ છે. હંમેશા માંડવીની પ્રજા માટેના પ્રશ્નો માટે લડતા આવ્યા છે. એમનો જોશ અને ખેરાજભાઈની બુદ્ધિ અને ખેરાજભાઈની આવડતથી અમે વકીલોના પ્રશ્નોનો નિવેડો કરવા પ્રયત્ન કરશું. અરવિંદસિંહ કેપેબલ માણસ છે. માંડવીની પ્રજા અને માંડવીના તમામ વકીલો એ જાણે છે. વકીલોને કોઈ પણ નડતા પ્રશ્નો હશે તો જજીસ પાસે રજૂઆત કરવાની તેમની ક્ષમતા છે એ બધા વકીલો જાણે જ છે અને એ આધારે અમને જરૂરથી જીત અપાવશે એવી અપેક્ષા છે. વકીલ મતદારોને આપ શું અપીલ કરશો? હું એટલી અપીલ કરું છું, ખેરાજ ગઢવી પ્રેરિત વિકાસ પેનલ છે એમાં પ્રમુખ તરીકે અરવિંદસિંહ જાડેજા છે તથા અબોટીભાઈ છે, હસનભાઈ છે અને બીજા આપણા નીરવભાઈ છે. એ તમામ જણા ઉભેલા છે અને એમને મારા વતીથી હું ટેકો આપેલ છે અને હું ઉભ્યો નથી પણ બધાને ટેકો આપું છું અને આ ટીમ જીતે એ માટે મારા મિત્રો અને મારા સાથેના બધા એડવોકેટ મિત્રો છે એને તમામને હું વિનંતી કરું છું કે આ સમિતિ આપણી આવશે તો એ તમામ સમિતિ બહુ જ સારું કાર્ય કરશે એની મને ખાતરી છે. એટલે હું પૂરેપૂરો ટેકો આપું છું. કયા પરિબળો હશે જે અરવિંદસિંહને જીતવામાં અગ્રેસર રહેશે? એ છે કે અરવિંદસિંહભાઈ છે એ આપણે જોઈએ છીએ કે કેટલા વિડીયો આવે છે, કેટલી જગ્યાએ એ બધાને હેલ્પફુલ થાય છે, બધાને મદદ કરે છે. કોઈ સમાજના લોકોનો કોઈ પણ સમાજના હોય એ પ્રશ્નોને એ વાંચા લે છે ને હવે પોતાના હાથમાં લે છે. એ પ્રમાણે હું સમજુ છું કે બારમાં તો આ સામાન્ય નાનો બાર છે, એમાં પણ એ જે લડાયક તરીકે એ પૂરેપૂરા જોશ સાથે એ જો જૂટાશે તો એ જોશ સાથે આપણને માંડવી બારને ઉપર લઈ જશે એની મને ખાતરી છે.